ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષકો અને શિક્ષકો વિવિધ શાળાઓમાં અભ્યાસ કરાવતા હોય છે, જેમાંથી શિક્ષકોએ બીએલઓની કામગીરી કરી હોવા છતાં ફરી વખત કામગીરી કરવા માટે હુકમ કરવામાં આવેલ છે, જેના કારણે શિક્ષકો ગેરહાજર હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં અસર પડવાની શક્યતા રહેલી છે, જેના પગલે શિક્ષકોમાં રોષ ફેલાયો છે। જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના અંદાજે 40% શિક્ષકોના હુકમ કરવામાં આવ્યા છે, જેમાં પરિપત્રોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। આમ અન્યાયના મામલે શિક્ષકોએ રેલી યોજીને આવેદનપત્ર આપ્યું હતું અને બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી હતી અને સાથોસાથ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ચૂંટણી પંચના નિયમો અનુસાર શિક્ષકને કામગીરી નહીવત આપવાની જોગવાઈ હોવા છતાં આપણા 200 થી 32 છીએ। એટલે આજે ઘણા બધા ફોન પણ તમારી ઉપર આવ્યા છે અને તમે હાજર નથી થયા એ બદલ તમને બધાને અભિનંદન આપું છું। આવેદન પત્ર આપવા જવાનું છે, સૂત્રોચ્ચાર સાથે જવાનું છે અને જે રીતે આપણું આયોજન છે એમાં 100% આપણને સફળતા મળવાની। સરકારના નહીં પણ ચૂંટણી પંચના નિયમો અનુસાર અમારું કામ થાય અને આમાં વિસંગતતાઓ પણ ઘણી બધી છે। એટલે આ આવેદનપત્ર આજે અમે આપીએ છીએ। આનો અમને 10 દિવસની અંદર વ્યવસ્થિત રીતે આનું અમલીકરણ જોઈએ, અન્યથા અમારે આ આવેદનની અંદર જ અમે સામેલ કર્યું છે કે કલેક્ટર ઓફિસ પાસેથી મંજૂરી લઈ અને પ્રતિક ધરણાનો કાર્યક્રમ અમે આપીશું। સર શૈલેષ ધાંધલા, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાવનગર શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી હાલમાં અમે નિભાવી રહ્યા છીએ। આજે અમે આ કલેક્ટર ઓફિસમાં માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને કલેક્ટર સાહેબને અમારા શિક્ષકોના 40% જેટલા શિક્ષકોના બીએલઓના ભાઈઓ બહેનોના ઓર્ડર આવ્યા છે તે સંદર્ભે અમે આવેદનપત્ર રેલીના સ્વરૂપમાં આપવામાં આવ્યું છે। આ સાથે અમારા 700 થી 750 જેટલા શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા છે અને અમારી માંગણી એવી છે કે ચૂંટણી પંચની ગુજરાતની એવી સ્પષ્ટ જોગવાઈ છે કે ઓછામાં ઓછા બીએલઓ તરીકે શિક્ષકોને લેવા જોઈએ, એની બદલે મેક્સિમમ આ તંત્ર દ્વારા શિક્ષકોને બીએલઓ તરીકે લીધા છે, ખાસ કરીને તેમાં આચાર્યોને લીધા છે। શિક્ષણ વિભાગની અંદર એવી કોઈ જોગવાઈ શાળાની અંદર અન્ય કર્મચારીની નથી કે જે શાળાના કામ કરી શકે, તો આચાર્યને વહીવટી કામ હોય તો એના માટેનો પણ અમારો વિરોધ છે। ખાસ કરીને બહેનોના ઓર્ડરો લીધા છે અને બહેનોના ઓર્ડર પણ એવા કરવામાં આવ્યા છે કે જે વિસ્તારમાં અત્યારે દિવસે જવું હોય તો પણ વિચાર કરવો પડે એવો આડોડિયાવાસની અંદર બહેનોના ઓર્ડર કરવામાં આવ્યા છે। સ્પષ્ટ સૂચના ચૂંટણી પંચની છે કે જે વિસ્તાર, જે બૂથ સંવેદનશીલ છે એ વિસ્તારની અંદર બહેનોના ઓર્ડર ક્યારેય કરવાની, સગર્ભા બહેનો હોય અથવા તેનું બાળક નાનું થાય ત્યાર પછી 2 વર્ષ સુધી એના ઓર્ડર કરવાની, તેમ છતાં પણ આમાં ઓર્ડર થયા છે। અને ખાસ કરીને જે શિક્ષક ભાઈઓ બહેનોએ 3 વર્ષથી 15 વર્ષ સુધી બીએલઓની કામગીરી કરી છે એવા શિક્ષકોના ઓર્ડરો પણ આમાં કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમારો સ્પષ્ટ વિરોધ છે અને સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં તેમ છતાં પણ મેક્સિમમ પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર માધ્યમિક શાળાના 520 બૂથોમાંથી અત્યારે 210 જેટલા શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે।
ભાવનગરની અંદર 5000 કર્મચારીઓ રહે છે, એમાંથી માત્ર શિક્ષકો જ આને દેખાય છે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે શિક્ષકોમાં વહેલી તકે મુક્ત કરવામાં આવે. જો મુક્ત કરવામાં નહીં આવે તો આગામી આજથી 10મા દિવસે અમારા આવેદનપત્રની અંદર અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આપની સામે અમે પ્રતિગ્રહણનો કાર્યક્રમ કરશું અને કોઈ પણ સંજોગોમાં આ લડાઈને અમે જંપવા નહીં દઈએ. અને તાત્કાલિક અસરથી અમારી માંગણી છે કે આ BLO ના ઓર્ડર રદ કરવામાં આવે. અને એની વિનંતી સાથે અમે માંગણી કરીએ છીએ કે અમને ક્લાસમાં ભણાવવા દો અને આ દેશનું ભવિષ્ય અમારા વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે કહેવતને અમને સાર્થક કરવા દો. તો આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે અસ્તુ.